આખી દુનિયામાં એક્ટિવ ઇન્ટ્રાપ્લેટ સિસ્ટેમિક ઝોન તરીકે પ્રખ્યાત કચ્છ વિસ્તાર ભારતના સિસ્મિક ઝોનના નકશામાં ઝોન 5 તરીકે ઓળખાય છે, જેનો અર્થ છે કે અહીં સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે અને કચ્છ વિસ્તારમાં નિયમિત રીતે ભૂકંપના ઝટકા અનુભવાય છે। તારીખ 22/4/2025ની રાત્રે 11:30ની આસપાસ કચ્છમાં ફરીથી ભૂકંપ આવ્યો, જેમાં તીવ્રતા 5 મેગ્નિટ્યુડની હતી। આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પશ્ચિમ વાગડ વિસ્તારના અમરસર ગામથી 4 થી 5 કિલોમીટર દૂર મીઠાના ખેતરોમાં હતું। આ ભૂકંપ જમીનથી આશરે 23.6 કિલોમીટર ઊંડેથી ઉત્પન્ન થયો હતો અને નીચે પથ્થરોમાં ભંગાણ થવાના કારણે જોરદાર અવાજ અને ધડાકા પણ થયેલા। છેલ્લા 1.5 વર્ષમાં આ વિસ્તારના આજુબાજુમાં 4 થી વધારે 4 થી 5 મેગ્નિટ્યુડ વચ્ચેના ભૂકંપ નોંધાયા છે। ગઈકાલે આવેલા અને છેલ્લા 1.5 વર્ષમાં આવેલા ભૂકંપોનું કેન્દ્ર બિંદુ 2001ના ભૂકંપના કેન્દ્ર બિંદુની આસપાસનો વિસ્તાર છે। જીઓલોજિકલી જોતા 2001ના ભૂકંપની ફોલ્ટ સિસ્ટમના વિસ્તારમાં જ આ બધા ભૂકંપો અને ગઈકાલનો ભૂકંપ આવ્યો છે, જેને 2001 પછીનો આફ્ટરશોક કહી શકાય। કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના વડા ડૉક્ટર ગૌરવ ચૌહાણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તાર સ્ટેપ ઓવર ઝોનનો વિસ્તાર છે અને અહીં વિવિધ પ્રકારની મૂવમેન્ટ થવાથી અવારનવાર ભંગાણ થાય છે અને ઉર્જા નીકળવાના કારણે ભૂકંપ આવતા રહે છે। નમસ્તે, મારું નામ ડૉક્ટર ગૌરવ ચૌહાણ, હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવું છું। વાત કરીએ કાલે રાત્રે એટલે કે તારીખ 22/4/2025ના રાત્રે આશરે 11:30ની આજુબાજુ ભૂકંપ આવેલો, જે ભૂકંપની મેગ્નિટ્યુડ 5ની હતી અને એ અમરસર ગામ છે વાગડ વિસ્તારમાં, એનાથી 4 થી 5 કિલોમીટર વેસ્ટમાં મીઠાના ખેતરોમાં એનું કેન્દ્ર બિંદુ હતું અને એ આશરે 23-23.5 કિલોમીટરની ડેપ્થમાંથી એ ભૂકંપ જનરેટ થયો હતો। આ જે ભૂકંપ આવેલો હતો એ 2001 ભૂકંપના જે કેન્દ્ર બિંદુની એરિયામાં જ આવેલો હતો અને એ ફોલ્ટ ઝોનમાંથી જ આવેલો હતો અને એ જે ફોલ્ટ ઝોન જેને આપણે સ્ટેપ ઓવર ઝોન કહીએ છીએ કે જ્યાં કને કચ્છ મેનલેન્ડ ફોલ્ટ જે લખપતથી કરી અને ભચાઉ સુધી કચ્છ મેનલેન્ડ ફોલ્ટ છે એ પૂરો થાય છે અને અહીંયા કને માય ગામથી કરી માય ગામ અથવા જે આપણે જે ભૂકંપ આવેલી ઝોનથી સ્ટાર્ટ કરી અને છેક કાનમેરથી આડેસર સુધી એ સાઉથ વાગડ ફોલ્ટ સિસ્ટમ છે। તો બે ફોલ્ટ સિસ્ટમ વચ્ચેનો આ સ્ટેપ ઓવર ઝોન છે, ત્યાં બે ફોલ્ટ મળે છે અને ત્યાં કને ઘડી સ્ટ્રેસ રિલીઝ થાય છે અને સ્ટ્રેસ રિલીઝ થવાને કારણે ત્યાં કનેથી પથ્થરોમાં તૂટતા હોય છે નીચે કે ઉર્જા નીકળે છે, વાઇબ્રેશન થાય છે અને ભૂકંપ આવે છે। તો આ જે ભૂકંપ છે એ કોઈ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં મેં કહેલું જ છે કે કોઈ સરપ્રાઇઝ નથી। 2001 પછીનું સેટલમેન્ટ આફ્ટર શોક છે અને છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષની અંદર આ ઝોનની અંદર 4 મેગ્નિટ્યુડથી વધારે 3 અર્થક્વેક આવી ચૂક્યા છે। આખી કચ્છની વાત કરીએ તો જે મેં નકશા શેર કરે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કચ્છની અંદર 12 થી 13 ફોલ્ટ લાઇન છે, બધી જ ફોલ્ટ લાઇન એક્ટિવ છે। છેલ્લા 200 વર્ષમાં જે મોટા ભૂકંપ આવેલા છે જેમ કે 1845 હોય કે પછી 1951નો હોય કે 56નો હોય કે પછી 71નો હોય કે 2000નો હોય, આ બધે ભૂકંપ અલગ અલગ એનું કેન્દ્રબિંદુ અલગ અલગ છે, મતલબ અલગ અલગ ફોલ્ટના એલોંગ આવેલા છે। અત્યારે તો આપણે જે ભૂકંપ અનુભવી છીએ 2001ના ઝોનમાં એ અલગ છે, પણ કચ્છની અંદર બીજા બધે વિસ્તાર છે જ્યાં ભૂકંપ આવે છે વારી ઘડી, કારણ કે કચ્છના બધે જ ફોલ્ટ એક્ટિવ છે, બરાબર। એટલે આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ, કારણ કે કચ્છના બધે જ ફોલ્ટ રેસ્ટલેસ ફોલ્ટ છે જે કોઈ દી આરામ નથી કરતા અને એના અલોંગ કન્ટિન્યુઅસ સ્ટ્રેસ બિલ્ડ થતું જાય છે અને જ્યારે સ્ટ્રેસ રિલીઝ થાય છે ત્યારે આપણે આ ભૂકંપ અનુભવીએ છીએ અને આપણે આ ભૂકંપથી શીખવું જોઈએ કે અર્થક્વેક પ્રૂફ સ્ટ્રક્ચર હોવા જોઈએ, કે આપણે આપણા કરિક્યુલમની અંદર પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ કરવો જોઈએ, કે આપણા સ્કૂલમાં છોકરાઓને ત્યારથી જ આ બધી હોનારતોનો સામનો કરવાની આપણે એ લોકોને નોલેજ આપવું જોઈએ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કહ્યું છે કે તમારા વિસ્તારને ધ્યાનમાં રાખીને તમે એવું કરિક્યુલમ ડિઝાઇન કરો। તો આપણે હંમેશા આ ટાઈપની આફતો માટે કચ્છમાં છીએ એટલે હકીકતને સ્વીકારી અને આપણે આનો સામનો કેવી રીતે કરવા એના માટે તૈયાર રહેવું જોઈએ।